નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ। પ્રકરણ નંબર 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌથી પહેલાં છે પ્રશ્ન નંબર 1। ખાલી જગ્યામાં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે। અહીં 4 વિકલ્પ આપેલા છે। વિકલ્પ A અમીબા, વિકલ્પ B યીસ્ટ, વિકલ્પ C પ્લાઝ્મોડિયમ, વિકલ્પ D લેશમાનિયા। તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ B યીસ્ટ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2। નીચે આપેલ પૈકી કયું માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી? તો એનો જવાબ છે વિકલ્પ C શુક્રવાહિકા। ત્યાર પછી પ્રશ્ન નંબર 3। પરાગાશયમાં ખાલી જગ્યા હોય છે? તો જવાબ છે વિકલ્પ D પરાગરજ। ત્યાર પછી પ્રશ્ન નંબર 4। અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી શું લાભ થાય છે? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે અલિંગી પ્રજનનની તુલનામાં લિંગી પ્રજનનથી નીચેના લાભ થાય છે। લિંગી પ્રજનનમાં નર અને માદા પિતૃના અનુક્રમે નર અને માદા જનનકોષ સંમિલન પામી ફલિતાંડની રચના કરે છે। આમ સંતતિ બાળ પેઢીને 2 જુદા જુદા પિતૃના DNA પ્રાપ્ત થતાં ભિન્નતા જોવા મળે છે। લિંગી પ્રજનનમાં જનનકોષોના નિર્માણનો સમાવેશ થાય છે। નર અને માદા જનનકોષના નિર્માણ દરમિયાન અર્ધસૂત્રી ભાજન થાય છે। આ ક્રિયા દરમિયાન જનીનોના નવા જોડાણ રચાય છે। તે ભિન્નતા તરફ દોરી જાય છે। 2 પિતૃઓની સંયુક્ત ભિન્નતાઓ નવા જોડાણ ધરાવતા પરિવર્તકો રચે છે। લિંગી પ્રજનનમાં પેઢી દર પેઢી ભિન્નતા સર્જાય છે। તે જાતિના અસ્તિત્વ માટે ઉપયોગી છે। લિંગી પ્રજનન દરમિયાન એકત્રિત થતી ભિન્નતાઓ લાંબા ગાળે ઉદ્વિકાસનું કારણ બને છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 5। માનવના શુક્રપિંડનું કાર્ય શું છે? તો એના કાર્યની અંદર આપણે લખી શકીએ કે શુક્રકોષોનું ઉત્પાદન અને ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ। ત્યાર પછી પ્રશ્ન નંબર 6। ઋતુસ્ત્રાવ શા માટે થાય છે? તો એના જવાબમાં આપણે લખી શકીએ કે જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે ગર્ભાશયની અંદરની જાડી, છિદ્રિષ્ટ અને પુષ્કળ રુધિર પુરવઠાસભર દિવાલ તૂટવા લાગે છે। તેના કારણે સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ થાય છે। પ્રશ્ન નંબર 7। પુષ્પના આયામછેદની નામ નિર્દેશિત આકૃતિ દોરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ દોરેલી છે જે તમારે જોઈ અને દોરવાની છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 8। ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે? તો ગર્ભ નિરોધનની વિવિધ રીતોની અંદર યાંત્રિક અવરોધન, તેની અંદર પુરુષમાં નિરોધ, સ્ત્રીઓમાં યોનિમાર્ગનું ઢાંકણ અને કોપરટી, રાસાયણિક અવરોધનમાં સ્ત્રી માટે ગર્ભ નિરોધક ગોળીઓ, ત્યાર પછી શસ્ત્રક્રિયામાં શસ્ત્રક્રિયા દ્વારા શુક્રવાહિની અને અંડવાહિની બંધ કરવી। ત્યાર પછી પ્રશ્ન નંબર 9। એકકોષીય અને બહુકોષીય સજીવોની પ્રજનન પદ્ધતિમાં શું તફાવત છે? તો એકકોષીય સજીવો સરળ કોષ વિભાજન એટલે કે ભાજન પદ્ધતિ વડે પ્રજનન દર્શાવે છે, જ્યારે બહુકોષીય સજીવો જટિલ શરીર સંરચના ધરાવતા હોવાથી વધુ જટિલ પ્રજનન પદ્ધતિ અર્થાત લિંગી પ્રજનન પદ્ધતિ દર્શાવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 9। પ્રજનન કોઈ જાતિની વસ્તીની સ્થાયીતામાં કઈ રીતે મદદરૂપ થાય છે? તો પ્રજનન દ્વારા નવી સંતતિનું નિર્માણ થાય છે। કોઈ સજીવ અમર નથી। ઊંચો મૃત્યુદર વસ્તીનું કદ ઘટાડે છે। વસ્તીના જન્મદર અને મૃત્યુદર વડે તેનું કદ નક્કી થાય છે। તેથી પ્રજનન ક્રિયા દ્વારા સજીવો તેમની વસ્તીનો વધારો કરે છે, જે જાતિના વસ્તીની સ્થાયીતામાં મદદરૂપ થાય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 11। ગર્ભ નિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કયા કારણો હોઈ શકે? તો એના કારણોની અંદર પહેલું છે અનિશ્ચિત ગર્ભધારણ રોકવા માટે, બીજું માનવ વસ્તીના નિયંત્રણ માટે, ત્રીજું જાતીય સંક્રમિત રોગોનો ફેલાવો અટકાવવા માટે। તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 7 તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે। થેન્ક યુ દોસ્તો। એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર।
આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.